જય શ્રી કૃષ્ણ. આજે આપણે જો મેં 4 દિવસના ક્લાસમાં પ્રિન્સીસ કટનું કટિંગ કરાવી દીધું, વન ટક્સનું મેં કટિંગ કરાવી દીધું, વન ટક્સનું મેં સિલાઈનું બતાવી દીધું. આજે પ્રિન્સીસ ટકનું સિલાઈનું વિડીયો નથી આવ્યો, એટલે આજે હું તમને આ યોગ ટક્સવાળું બ્લાઉઝ બતાવું કે નીચે બેલ્ટ આવે, નીચે બેલ્ટવાળું જે યોગ આપણે લગાડી છીએ યોગવાળું આવે, અને યોગ ટક્સવાળું અસ્તરવાળું. હવે 2 બ્લાઉઝ તમને સાદા શીખવાડ્યું, હવે ત્રીજો બ્લાઉઝ તમને આ યોગ ટક્સવાળું અસ્તરવાળું શીખવાડીશ, અને એક તમને કટોરીવાળું તમને શીખવાડીશ. કટોરીવાળા બ્લાઉઝ કટિંગ કરતા અને કટોરીવાળા બ્લાઉઝ તમને સીતા. પછી 5મા સ્ટેપમાં તમને ડોરી રહેશે, પછી બ્લાઉઝની ટિપ્સ રહેશે. એ રીતના તમારે 10 દિવસના, આજે 5મા દિવસનું ક્લાસનું છે. પછી એના હવે હું તમને સમજાવું. જો આ બ્લાઉઝ છે, આમાં લંબાઈ માપ ને આ માપનું જ છે, પણ આમાં યોગ નથી, એટલે આમાં મારે યોગ ટક્સનું જ કરવાનું છે. બેલ્ટવાળું આપણે જે કરી છે ને, એમાં હું તમને બતાવી દઉં કે કેવી રીતના માપ લેવાનું છે, લંબાઈ છે, બધું કેવી રીતના લેવાનું છે. જો અહીંયાથી આ ડોરીવાળું છે, આ લંબાઈ છે 15.5. પાછળના ભાગથી બ્લાઉઝની લંબાઈ લેવાની, અને છાતીનું માપ છે 12નું. જો 11.5ની છાતીનું માપ છે. બેલ્ટ આવશે 3નું, અને પછી ખંભો છે, આગળનું ગળું 6.5 ફિક્સ જ હોય, અને જો ખંભો છે 3.5, એટલે ડોરીવાળું છે, આપણે 3 રાખશું તો એ હાલશે. અને સ્લીવ છે 7. હવે આમાં આપણે 10ની સ્લીવ કરવાની છે, 9.5થી 10ની સ્લીવ કરવાની છે. અને મોરી છે, આમાં મોરી છે 8.5ની, અને ગાળો છે 9.5નું. અને પાછળનું ગળું છે, જો આ પાછળનું ગળું મેં તમને શીખવાડ્યું છે, પાછળનું ગળું અહીંયાથી લેવાનું, એટલે પાછળનું ગળું 4.5. પછી અહીંયાથી કમરનું માપ લઈ લેવાનું. જો અહીંયાથી આટલું આ બટનવાળું છે, બટન આટલું બાદ કરીને અહીંયાથી પછી કમરનું માપ લઈ લેવાનું. જો આવી રીતના એ કમરનું માપ લઈ લેવાનું. અને હવે આ માપથી આપણે આ જ માપથી આપણે બેલ્ટવાળું કટિંગ કરવાનું છે. જો 15.5ની છે બ્લાઉઝની લંબાઈ છે, તો આપણે બેલ્ટનું ભાગ જો અહીંયા માપ લખી દઉં હું તમને આખું. લંબાઈ આવશે અહીંયા 16ની, આપણે 16ની લંબાઈ કરશું. છાતી આવશે 12ની, પછી યોગ આવશે 3નું, યોગ અહીંયા 3નું આવશે, અને પછી ખંભો આવશે 3.5નું, અને પાછળ ડોરીવાળું છે. આ બ્લાઉઝ પાછળ ડોરીવાળું છે. હવે આ માપથી, અને સ્લીવ આવશે 10ની સ્લીવ આવશે, અને ગાળો આવશે 6નું, ગાળો આવશે 9.5નું, મોહરી આવશે 6ની. આ જ માપથી, અને પાછળનું ગળું આવશે 4.5, અને આગળનું ગળું આવશે 6.5. હવે આ જ માપથી, આજે મેં માપ લખ્યું હોય ને, આ જ માપથી આખો બ્લાઉઝની આપણે ડ્રોઈંગ કરવાનું છે. અને આ 10 દિવસનું તમારું હું ક્લાસ કરી દઈશ ને, તો 10 દિવસ પછી જેને સોયમાં દોરા ન નાખતા આવડતું હોય ને, એને 100 ડેનું ક્લાસનું એ 100 ડેમાં કેવી રીતના સોયમાં દોરા નાખવાનું, કેવી રીતના હૂક લગાડવાનું, કેવી રીતના બટન લગાડવાનું, કેવી રીતના હંચા હકાલવાનું, શું એમાં સિલાઈમાં શું શરૂઆતથી એકદમ એટલે 0થી, જેને કાતર હકાલતાય નહીં આવડતું હોય છે ને, એને હું 100 ડેમાં તમને પરફેક્ટ એટલે પરફેક્ટ બ્લાઉઝ કટિંગ ને ડ્રેસ ને બ્લાઉઝ ને ચણિયાચોળી કોલરવાળું એક વસ્તુ, વન પીસ ચણિયાચોળી એક એવી વસ્તુ નહીં કે હું તમને 100 ડેના ક્લાસમાં હું તમને એ નહીં શીખવાડીશ. એ મારી આના પછીનું જે મારું ક્લાસ આવશે, તમારે કેટલા વહેલા શીખવું છે ને, એ તમે મને કમેન્ટમાં કહેજો કે દીદી અમને 100 ડેનું ક્લાસનું અમારું વિડીયો એ શેર કરો. હાલો, હવે આમાં શોલ્ડર આવશે. જો પાછળનું 4.5 છે, મેં તમને શોલ્ડર પહેલાં જ ચાર્ટમાં સમજાવ્યું છે કે શોલ્ડર ક્યાંથી કેટલું લેવાનું. હવે એ એટલાનું 12ની છાતીનું છે, એટલે આમાં શોલ્ડર મોટું આવશે. 3.5નો ખંભો છે, પાછળ આમાં દોરી નાખવું છે, તો એ શોલ્ડર 6ની આવશે. હવે એમાં આપણે બેલ્ટનું ભાગ 3.5 ને, તો બેલ્ટનું ભાગ બાદ કરવાનું છે, અને આ ખુલે ને એ બાજુથી પહેલાં કરવાનું છે. અહીંયાથી ખુલે ને એ આગળનું ભાગ અહીંયાથી ખુલે, અહીંયાથી કરવાનું છે. હવે અહીંયાથી આપણે 1 ઇંચ અડધું ઇંચ સિલાઈમાં જશે, એટલે 13.5. જો પહેલાં હાવથી પહેલાં આઈ હૂકનું અહીંયાથી જો કરી દેવાનું.
13.5 લીધું છે. પછી અહીંયાથી 6નું શોલ્ડર, 6નું શોલ્ડર લીધું, 6નું શોલ્ડર લીધું અને 6.5નું આર્મોલ્ટ. કેટલાનું? 6.5નું આર્મોલ્ટ લેવાનું છે. અને છાતી છે 11.5 અને 2 ઇંચ અહીંયાથી વધારાનું. છાતી છે 11.5 અને 2 ઇંચ અહીંયાથી વધારાનું. જો આર્મોલ્ટ ઉપર આપણે અહીંયાથી થઈ ગયું. હવે અહીંયાથી 1 ઇંચ, અડધું ઇંચ અહીંયાથી અંદર, મેં તમને બધી વિડીયોમાં સમજાવ્યું છે, અડધું ઇંચ અંદર લઈ લેવાનું. અડધું ઇંચ અંદર લીધું હોય ને, અડધું ઇંચ અંદર, તો તમારે હે ને અડધું ઇંચ અંદર લીધું હોય તો આ અહીંયા બગલમાં જે ખોલા પડે છે ને, એ ખોલા તમને ના પડે. અને અડધું ઇંચ અહીંયા ગોલ શેપ આપવાનું છે. જો અહીંયાથી અડધું ઇંચ, થોડુંક અડધું આમ ગોલ શેપ આપવાનું, અહીંયાથી સેજ ગોલ. અને હવે અહીંયાથી 1 ઇંચ ઉપર લેવાનું. અમે આવું અહીંયાથી 1 ઇંચ ઉપર લીધું. હવે અહીંયાથી જો મારો પાસે છે આ કવથી કરવું હોય તો એનાથી, બાકી મારે તો આટલા વર્ષોની છે ટેવ, એટલે મારે આની કોઈની જરૂર પડતી નથી. અને તમને એના કરતાં ઇઝી એકદમ સમજાઈ જો. આ ન હોય કે તમારે નથી ગોલ બેઠતું, તો જો અહીંયા ખૂણાથી 2.5 ઇંચ ઉપર ટીક કરવાનું અને અહીંયા ખૂણાથી 2.5 ઇંચ ઉપર ટીક કરવાનું, અહીંયાથી 1 ઇંચ ઉપર ટીક કરવાનું. હવે આ જે 3 ટીક છે ને, આને આ જો ટીક કરીને આવી રીતના, તમારે આવું કાંઈની જરૂર નથી. આપણે આવું બધા કાંઈની જરૂર નથી પડતી. આના સિવાય કેટલું મસ્ત એકદમ આપણા હાથમાં ઓલું હોવું જોઈએ ફિનિશિંગ. જો થઈ ગયું એકદમ સરસ ગોલ. અહીં એકદમ સીધું નહીં રાખવાનું. જો અહીંયા એકદમ સીધું રાખીને તો અહીંયા બાજુમાં ખોલા, અહીંયાથી થોડુંક વળાંકનું ગોલનું લેવાનું, એ એક તમારે ધ્યાનમાં રાખવાનું. અહીંયાથી ગોલમાં લેવાનું. અંદર અહીંયા જ્યાં આર્મોલ્ટ લીધું છે અહીંયા અડધું ઇંચ અંદર લેવાનું. હવે અહીંયાથી આપણે ખંભો લીધું છે, જો અહીંયાથી હવે આપણે 3.5નું 3.25નું ખંભો લઈ લેવાનું. આ લઈ લીધું. હવે અહીંયાથી હવે આગળનું ગળું 6.5, આગળનું ગળું 6.5. આપણે નોર્મલ 2 દિવસનું બ્લાઉઝનું ડ્રોઈંગ કર્યું છે ને, સેમ એના જેવું જ છે. આમાં થોડુંક અલગ આવશે, બેલ્ટ છે બધું છે. એટલે જો પછી અહીંયાથી વચ્ચોવચ્ચ મૂકવાનું. અહીંયાથી આપણે અહીંયા એમ ન ખબર પડે ત્યાંથી સેન્ટર કાઢવાનું. અને સેન્ટર કાઢીને જો અહીંયાથી સેન્ટર કાઢીને વચ્ચોવચ્ચ મેં તમને બતાવ્યું છે. તમારે એવું હોય તો તમે અરીસા ઉપર સામે જાજો ને એ મેજર ટેપ રાખજો ને તમારા ખંભાના એક બાજુથી ખંભો ઉપરથી આ મેજર ટેપ આમ રાખીને અને તમે આ જોજો કે તમારું બસ્ટ પોઈન્ટ કેટલા ઉપર આવે છે. તો તમને જો 9.5 થી 10 ઉપર જ આવશે. જો 9.5 થી 10 ઉપર જ થઈ ગયું. હવે આને આપણે અહીંયાથી હવે 2.5, એના જામે 2.5 અને અહીંયાથી એના જામે 6.5નું. અહીંયાથી જો 2.5નું, આ ખૂણાથી 2.5નું. આ થઈ ગયું ટક્સ પોઈન્ટનું. આ થઈ ગયું 4 ટક્સ. જો આનું ફિટિંગ આ થઈ ગયું એકદમ સરસ 4 ટક્સ વાળું બ્લાઉઝ.
જો અને અહીંયાથી હવે અડધું ઇંચનું આપણે નીચે યોગ લગાડવાનું છે ને, એટલે અહીંયાથી અડધું ઇંચનું આવી રીતના ગોલ શેપ કરી દેવાનું, એટલે અહીંયાનું યોગ બેલ્ટનું જે નીચે બેલ્ટ લગાડવાનું છે ને એ આવી જશે. જો આખું બધું માપ એકદમ ક્લીન. જો આખું માપ જો બધું આવી રીતના આખું. જો પહેલાં હું તમને પાછું સમજાવી દઉં. 6નું મેં શોલ્ડર લીધું છે, 6.5નું આર્મહોલ લીધું છે, 13ની લંબાઈ લીધી છે, પછી અહીંયાથી અડધું ઇંચ અંદર લીધું છે અને 1 ઇંચ ઉપર, અડધું ઇંચ અંદર લઈને 1 ઇંચ ઉપર લઈને અહીંયાથી 2.5 ઇંચનું, અહીંયાથી 6.5 ઇંચનું, ઉપરથી 10 ઉપર ટીક કર્યું છે. આવી રીતના આગળનું ભાગને આવી રીતના આગળનું ભાગ. હવે પાછળનું અને પછી સ્લીવ અને પછી યોગ જે બેલ્ટ હોય ને એ. જો હવે આને કટ કરીને પછી હું તમને પાછળનું ભાગ બતાવું. આ જો આમાં અડધું ઇંચનું આપણે ક્રોસ નથી કર્યું, એ અડધું ઇંચ